નમસ્તે ભક્તો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। તો ભક્તો, શુક્રવારે અમાસના દિવસે જે ઘરમાં બનશે માત્ર આ એક શાક, તેનું ઘર ધન દોલતથી ભરાઈ જશે। તો શુક્રવારે અમાસના દિવસે પૂજા પાઠ કરો કે ન કરો, પરંતુ વર્ષની સૌથી મોટી અમાસના દિવસે એટલે કે અમાસના દિવસે માત્ર આ એક વસ્તુ ખાઈ લેજો। માત્ર આ એક વસ્તુ ખાવાથી જ તમારું ભાગ્ય તરત જ બદલાઈ જશે। 19 ડિસેમ્બર 2025 શુક્રવારે અમાસની તિથિ છે। આ અમાસના દિવસે માત્ર આ એક વસ્તુ ખાવાથી માતા લક્ષ્મીજીની કૃપા તમારી ઉપર અને તમારા પરિવાર ઉપર સદા બની રહેશે। તમારી દરેક મનોકામના પૂરી થશે। આ જે એક વસ્તુ અમાસના દિવસે ખાવાની છે તે શાસ્ત્રોમાં સ્પષ્ટપણે જણાવવામાં આવી છે, કારણ કે પુરાણો અનુસાર અમાસના દિવસે આ વસ્તુનું સેવન કરવાથી તમને શ્રેષ્ઠ પુણ્ય પ્રાપ્ત થાય છે। સાથે અમાસના પવિત્ર દિવસે ભૂલથી પણ આ એક વસ્તુ ન ખાવી જોઈએ। આ એક વસ્તુના ના સેવનથી તમને ભયંકર પાપ લાગી શકે છે। સાથે તમારે આ અમાસના દિવસે આ એક વસ્તુને પણ ન ખાવી જોઈએ। તેમજ આ વિડીયોમાં હું તમને તે ચમત્કારી વસ્તુ વિશે પણ જણાવીશ કે જેને આ અમાસના દિવસે ખાઈ લેવાથી તમારી ગરીબી દૂર થઈ જશે। તમારા પિતૃઓની કૃપા હંમેશા તમારા પર રહેશે। જીવનની બધી પરેશાનીઓ, બધા દોષો દૂર થઈ જશે। એટલી બધી સુખ સમૃદ્ધિ આવશે કે તમે તેને સંભાળી નહીં શકો। આ કારણે આજના આ મહત્વપૂર્ણ વિડીયોને શરૂઆતથી અંત સુધી જરૂર જોજો। તો ચાલો ભક્તો, જાણીએ તે કઈ વસ્તુ છે જે અમાસના દિવસે દરેક લોકોએ ખાવી જ જોઈએ। 19 ડિસેમ્બર અને શુક્રવારે આવતી વર્ષની સૌથી મોટી અમાસમાંથી એક એટલે કે ખૂબ જ વિશેષ અને સમસ્ત મનોકામનાઓને પૂર્ણ કરનારી માનવામાં આવે છે, કારણ કે આ દિવસે માત્ર આ એક વસ્તુ ખાવાથી સમસ્ત મનોકામનાઓ પૂર્ણ થાય છે અને જીવનમાં ચાલતી સમસ્ત પરેશાનીઓથી વ્યક્તિને સદા માટે છુટકારો મળી જાય છે। તેમજ ભક્તો, આપણા રસોડામાં મળતી રોજિંદા ખાવામાં આવતી શાસ્ત્રોમાં નિષેધ કેટલીક એવી વસ્તુઓ વિશે પણ હું જણાવીશ કે જેને તમારે આ દિવસે ભૂલીને પણ ખાવી તો દૂર, સ્પર્શ પણ કર્યો તો તમને અમાસની તિથિ પર માંસ ખાવા જેવું પાપ લાગી શકે છે। તો ચાલો હવે જાણીએ તે કઈ વસ્તુ છે જે અમાસના દિવસે જરૂર ખાવી જોઈએ। તો ભક્તો, વિડીયોમાં આગળ વધીએ તે પહેલા કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અને તમારા કુળદેવીનું નામ જરૂરથી લખજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો। તો ચાલો ભક્તો, જાણીએ તે કઈ વસ્તુ છે જે અમાસના દિવસે ખાવાની છે। પરંતુ તે પહેલા આપણે અમાસના દિવસે કરવામાં આવતા સૌથી મહત્વપૂર્ણ ઉપાયની વાત કરીએ। જો તમારી કોઈ ખાસ ઈચ્છા કે મનોકામના છે જે ઘણા સમયથી પૂર્ણ થઈ રહી નથી, તો આ અમાસના દિવસે એક શ્રીફળ લ્યો અને તેને તમારા કુળદેવીના નામે વધેરો। અંદરથી મળેલી તેની પ્રસાદીને 42 ટુકડામાં કાપો। ભગવાન શિવને 3 ટુકડા અર્પણ કરો અને 9 ટુકડા નાની કન્યાઓમાં વહેંચો। 2 ટુકડા દરજીને, 2 ટુકડા માળીને, 2 ટુકડા કુંભારને પ્રસાદ તરીકે વહેંચો અને 4 ટુકડા તમારા માટે રાખો અને બાકીના 20 ટુકડા મંદિરમાં અર્પણ કરો અથવા તો પ્રસાદ તરીકે વહેંચો। તો માત્ર તમે આ એક ઉપાય કરી લીધો તો તમારી દરેક મનોકામના પૂર્ણ થશે। તો ચાલો હવે જાણીએ એ વસ્તુ વિશે જે આપણે અમાસના દિવસે જરૂર ખાવી જ જોઈએ, કારણ કે આ એક વસ્તુને ખાઈ લેવાથી વ્યક્તિનું ભાગ્ય ઉદય થવું નક્કી છે। તેમજ આપણે પદ્મ, સ્કંધ અને વિષ્ણુ ધર્મોત્તર પુરાણ અનુસાર અમાસના દિવસે આપણે કેવું ભોજન ઘરમાં ક્યારે ન બનાવવું જોઈએ તે પણ જાણીશું। માન્યતા અનુસાર જે પણ વ્યક્તિ આ એક વસ્તુ ભૂલીને પણ અમાસના પવિત્ર દિવસે ખાઈ લે છે, તેના દ્વારા કરેલા બધા પુણ્યકર્મો નષ્ટ થઈ જાય છે, જેના કારણે તેમને તેમના જીવનમાં સંકટો અને પરેશાનીઓનો સામનો કરવો પડે છે। તો ચાલો હવે સૌથી પહેલા આપણે જાણીએ કે અમાસના દિવસે કઈ વસ્તુ ખાવી જોઈએ। આ અમાવસ્યા તિથિ પર જ્યારે તમે ભગવાન શ્રીમન નારાયણ અને માતા લક્ષ્મીજીની પૂજા કરો ત્યારે પ્રસાદમાં તેમને ઋતુફળનો ભોગ અવશ્ય લગાવો। ઋતુફળ એટલે કે હાલના મોસમ અનુસાર જે બજારમાં ફળો મળે છે તેમનો તમે ભોગ ભગવાનને ખરેખર લગાવો અને તેને તમે પ્રસાદના રૂપમાં ખાઈ શકો છો, કારણ કે સ્કંદ પુરાણ, નારદ પુરાણ જેવા વિવિધ શાસ્ત્રોમાં વર્ણિત છે કે ઋતુફલો પહારે પ્રિયંતે હરિકેશવ, અર્થાત ભગવાન હરિકેશવને ઋતુફળો અર્પણ કરવાથી વિશેષ પ્રસન્નતા થાય છે। તો સફરજન, જમરૂખ, સીતાફળ, કેળા, દારમ આ બધા ફળોમાંથી કોઈ પણ 3 ફળો ભગવાન શ્રીમન નારાયણને અર્પિત કરી શકો છો।
જો કોઈ કારણવશ તમે ઋતુફળોમાંથી કોઈ પણ ફળ ભગવાનને અર્પિત ના કરી શકો તો ચિંતા કરવાની કોઈ વાત નથી. તમે પ્રેમ અને શ્રદ્ધાથી સાકર કે કિશમિશનો ભોગ પણ ભગવાન શ્રી હરિ વિષ્ણુને લગાવી શકો છો. કારણ કે પાલન કરતા જગતના નાથ ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ માત્ર તમારા સાચા ભાવ, ભક્તિ અને પ્રેમને જ સ્વીકાર કરે છે. ભોગમાં સામર્થ્ય કરતાં વધુ શ્રદ્ધાનું મૂલ્ય થાય છે અને સાથે તમારે પ્રસાદના રૂપમાં આ 5 ફળોમાંથી કોઈ પણ એક ફળ ખાઈ શકો છો. જો તમે પંચરંગી ફળ અર્પિત કરવા માંગો તો તે પણ અત્યંત પુણ્યકર્મી થાય છે, જેમ કે પીળું કેળું, લીલું જમરૂખ, લાલ સફરજન. પરંતુ એક વાતનું હંમેશા ધ્યાન રાખો કે નાસપતિનું ફળ ન તો ભગવાન વિષ્ણુને અર્પણ કરવું જોઈએ ન તો માતા લક્ષ્મીને. શાસ્ત્રો અનુસાર નાસપતિનું ફળ દેવતાઓના પૂજનમાં વર્જિત માનવામાં આવ્યું છે. હવે આપણે આગળ જાણીશું કે આ અમાસના પવિત્ર દિવસે એવું કયું શાક છે જે આપણે આ અમાસના દિવસે ઘરે બનાવવું જોઈએ અને તેને ખાવાનું છે. તેમજ જો તમારા ઘરમાં લડ્ડુ ગોપાલ છે અને તમે રોજ તમારા ઘરમાં બનેલા ભોજનનો ભોગ તેમને લગાવો છો તો આ વાતનું ખાસ કરીને ધ્યાન રાખવું કે ના જ માત્ર અમાવસ્યા તિથિ પર પણ કોઈ પણ દિવસે લડ્ડુ ગોપાળને ગાજર, લાલ મસૂરની દાળ, ડુંગળી અને લસણથી બનેલી શાકભાજીઓનો ભોગ ના લગાડવો જોઈએ. આ શાકભાજીને તામસિક ભોજનમાં ગણવામાં આવે છે. તેનાથી ધનનો નાશ થાય છે. આ જ સાથે જે પણ વ્યક્તિ કોઈ પણ શુભ દિવસે, ખાસ કરીને અમાસના દિવસે ભગવાનને અર્પિત કરાયેલા પંચામૃતનું સેવન કરે છે તેના જીવનમાં ક્યારેય ધનની કમી થતી નથી. પંચામૃત બનાવવા માટે ગાયનું શુદ્ધ દૂધ, દહીં, મધ, ગોળ અને ઘીનો ઉપયોગ કરો. ભગવાન શ્રી વિગ્રહને આ નવનિર્મિત દ્રવ્યથી સ્નાન કરાવો. પછી આ દ્રવ્યને એક પાત્રમાં ભેગું કરીને એક તુલસીનું પાન નાખીને ઘરના બધા લોકો તેને ગ્રહણ કરો. માન્યતા છે કે ભગવાનના પંચામૃતને ગ્રહણ કરનારા લોકો ક્યારે પણ આકસ્મિક દુર્ઘટનાના શિકાર નથી બનતા. કારણ કે ભગવાનના પંચામૃતમાં અત્યંત શક્તિ વિદ્યમાન થાય છે, જેના સેવન માત્રથી જ વ્યક્તિના કોટી જન્મોના પાપ કર્મો તુરંત સમાપ્ત થઈ જાય છે. તેથી અમાવસ્યા પર તમે ભગવાનને પંચામૃત અવશ્ય અર્પિત કરો. તો ચાલો જાણીએ તે કઈ વસ્તુ છે જે અમાસના દિવસે ઘરે બનાવવાની છે અને ખાવાની છે. આ દિવસે મખાનાની ખીર બનાવીને શ્રી લક્ષ્મીનારાયણને અર્પિત કરવું અત્યંત ફળદાયી છે અને તમે તેને પ્રસાદના રૂપમાં ખાઈ શકો છો. ધર્મશાસ્ત્રો અનુસાર મખાના સ્વયંભૂ જ જળ તત્વથી ઉત્પન્ન થાય છે. એક વાતનું તમે ખાસ ધ્યાન રાખો, ભલે જે પણ ભોગ તમે ભગવાનને લગાવો પરંતુ તેમાં તુલસીના પાંદડા તમારે ખરેખર ચડાવવા જોઈએ. કારણ કે તુલસી દલ વિના ભગવાન ભોગ સ્વીકાર નથી કરતા. આ જ રીતે આ અમાવસ્યા પર ભગવાન ગણેશને દૂર્વા ઘાસ અર્પિત કરવું પણ ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે. અમાવસ્યાના દિવસે પ્રાતઃકાળે સ્નાન કરીને વિધિપૂર્વક ભગવાન ગણેશને દૂર્વા ઘાસ અર્પિત કરવું જોઈએ. તેના જીવનથી દરિદ્રતા સદા માટે સમાપ્ત થઈ જાય છે. ભગવાન ગણપતિની કૃપાથી આવો વ્યક્તિ જીવનમાં ક્યારેય નિર્ધન નથી રહેતો. આ કારણે જો શક્ય હોય તો આ દિવસે ભગવાન ગણેશજીને દૂર્વા અર્પિત કર્યા પછી તમે તેને તમારા પરિવારમાં પ્રસાદ સ્વરૂપે વહેંચો. આવું કરવાથી ભગવાન ગણેશની કૃપા તે ઘરના દરેક સભ્ય પર બનેલી રહે છે. તો ચાલો ભક્તો, હવે જાણીએ તે ખાસ વસ્તુ વિશે જે અમાસના દિવસે દરેક લોકોએ ઘરે બનાવવાની છે અને દરેક લોકોએ ખાવી જ જોઈએ. કારણ કે એક વસ્તુ ખાવાથી માતા લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થાય છે. જો આ દિવસે સાચા મનથી માતા લક્ષ્મીજીને કેસરયુક્ત સાબુદાણાની ખીર અર્પિત કરવામાં આવે તો કુંડળીના બધા દોષો શાંત થઈ જાય છે. આ સાબુદાણાની ખીર તમે પ્રસાદના રૂપમાં ખાઈ શકો છો. આ ઉપાય એટલો ચમત્કારિક છે કે કેટલીક વખત વ્યક્તિના ભાગ્યના બંધ દરવાજા ખુલી જાય છે. પરંતુ આ દિવસની પૂજા જેટલી ફળદાયી થાય છે તેટલી જ કઠોર મર્યાદાઓથી પણ બંધાયેલી પણ થાય છે. આ અમાવસ્યાના દિવસે કેટલીક વિશેષ વસ્તુઓ ઘરમાં બનાવવી અને ખાવી સંપૂર્ણપણે વર્જિત માનવામાં આવે છે. ધર્મશાસ્ત્રોમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે આ દિવસે ઘરમાં લસણ અને ડુંગળીથી બનેલું કોઈ પણ તામસિક ભોજન ના બનાવવું જોઈએ. આ ખાદ્ય પદાર્થ ભગવાન શ્રીહરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીજીના પૂજનના સંપૂર્ણ વિરુદ્ધ માનવામાં આવે છે. તામસિક ભોજન આપણા મન, વચન અને કર્મને પ્રભાવિત કરે છે, જેનાથી ઈશ્વરની કૃપાનો માર્ગ અવિરુદ્ધ થઈ જાય છે. આ વખતની અમાવસ્યા પર કુલ 72 પ્રકારના શુભ યોગો બની રહ્યા છે, જે તેને વધુ પ્રભાવશાળી બનાવે છે. તેથી આ દિવસે કોઈ પણ પ્રકારની ભૂલ, ખાસ કરીને ભોજન સાથે સંબંધિત ભૂલ ના થવી જોઈએ. જો કોઈ વ્યક્તિ આ શુભ અવસર પર લસણ અને ડુંગળીયુક્ત ભોજન બનાવે છે કે ખાય છે તો તેને શ્રીહરિ વિષ્ણુના કોપનો સામનો કરવો પડી શકે છે.
કારણ કે લસણ અને ડુંગળીની ઉત્પત્તિ રાહુ અને કેતુના રક્ત અને અસ્થિથી થઈ હતી, જેના કારણે તેમાં તમોગુણ સૌથી વધુ પ્રમાણમાં હોય છે. તેમજ શાસ્ત્રો અનુસાર નાળિયેરને શ્રીફળ કહેવામાં આવ્યું છે. શ્રી એટલે માતા લક્ષ્મી, એટલે કે એને માતા લક્ષ્મીનું જ ફળ કહેવામાં આવ્યું છે. અમાસના દિવસે સૂકા શ્રીફળની શેષ કાઢીને દૂધ અને સાકરમાં ભેળવીને એક વિશેષ ભોગ બનાવવામાં આવે છે. તેને શ્રીફળ ખીર પણ કહેવામાં આવે છે. શ્રીહરિને અત્યંત પ્રિય માનવામાં આવે છે, તો તમે તેનો પણ ભોગ લગાવી શકો છો અને તમે તેને પ્રસાદના રૂપમાં પણ ખાઈ શકો છો. આ ખાવાથી તમને નિશ્ચિતપણે ધન લાભ પ્રાપ્ત થશે. પરંતુ જો તમે અસ્વસ્થ છો, કોઈ પણ કારણવશ ભગવાન માટે કહેલા ભોગની વ્યવસ્થા ના કરી શકો, તો પણ તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તમે આ દિવસે તમારા ઘરમાં તમારા માટે જે પણ ભોજન બનાવવું તેને જ ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીજીને અર્પિત કરી દો. પરંતુ તે ભોજનમાં લસણ અને ડુંગળી ન હોવું જોઈએ. શાસ્ત્રો અનુસાર આ દિવસે કાળા રંગના વસ્ત્રો પહેરવાથી, વિવાદ કરવાથી માતા લક્ષ્મીજીની કૃપા આપણા ઘરથી દૂર ચાલી જાય છે. તો ચાલો હવે જાણીએ એવા ખાસ ઉપાયો વિશે જે તમારે અમાસના દિવસે કરવા જ જોઈએ. જો તમે આર્થિક મુશ્કેલીમાં ફસાયેલા છો, તો આ ઉપાય ખાસ કરીને તમારા માટે છે. આ અમાવસ્યાની રાત્રે સ્નાન કરીને પીળા વસ્ત્રો ધારણ કરો. હવે શુદ્ધ પીળા કપડામાં રાખો એક મુઠ્ઠી ધાણા, થોડી ગુલાબની પાંખડીઓ. જો ગુલાબ ન મળે તો ગુલાબ જળનો ઉપયોગ પણ કરી શકાય છે. એક ચપટી હળદર, એક ચોખાનો દાણો, અક્ષત અને થોડી કુમકુમ. હવે તેને બાંધીને માતા લક્ષ્મીજીના સમક્ષ રાખો અને જય માં લક્ષ્મી આમંત્રણ જાપ કરો. હવે તેનું એક તાવીજ બનાવી લો. આ તાવીજ ધન આકર્ષણનું પ્રતીક છે. પૂજા પછી આ તાવીજને તમારા વ્યવસાય સ્થળ, દુકાન કે તિજોરીમાં રાખી દો. આ ઉપાય ધનના પ્રવાહને ખોલી દે છે, ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થાય છે અને માતા લક્ષ્મીના આશીર્વાદ તમને મળે છે. તો ભક્તો, આ તમામ માહિતી જનરુચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. વાસ્તુશાસ્ત્રના ઉપાયોને તમારી શ્રદ્ધા અને વિશ્વાસ પર અજમાવો. અને અક્ષર અમૃત ચેનલ આ વિડિયો દ્વારા કોઈ પણ પ્રકારનો દાવો કરતું નથી. આજની આ માહિતી જો તમને પસંદ આવી હોય તો આ વિડિયોને લાઈક કરી, શેર કરી અને અમારી ચેનલ અક્ષર અમૃતને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ નોટિફિકેશનને ઓલ પર સેટ કરવાનું ભૂલશો નહીં. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.